હેલો, વેલકમ બેક વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. દોસ્તો કેમ છો? મજામાં? હોપ યુ ઓલ આર વેલ. તો મિત્રો આપ સૌ મજામાં હશો અને ખૂબ સારી રીતે તૈયારી કરતા હશો. તો આપ સૌનું બાયોલોજીની દુનિયામાં સ્વાગત છે. ધ સાયન્સ ઓફ લાઈફ, જીવોનું વિજ્ઞાન, જીવ વિજ્ઞાનમાં. મિત્રો હવે આપણે આગળ વધીએ છીએ નવા ચેપ્ટરમાં. આજે ચેપ્ટર 9 ની અંદર છેલ્લે આપણે ચેપ્ટર 7 કમ્પ્લીટ કર્યું, રાઈટ. હવે એમાં આપણે આ 1 થી 10 ચેપ્ટરનો જે આખો 3 યુનિટ જે છે એમાં ત્રીજા યુનિટમાં 9મું ચેપ્ટર જે બાયોમોલેક્યુલ્સ, એમાં આપણે આગળ વધીએ. તો મિત્રો બાયોમોલેક્યુલ્સ એટલે જૈવિક અણુઓ. અહીંયા તમે જોઈ શકો છો આ જૈવિક અણુઓ હોય ક્યાં? કોષમાં. સેલ યુનિટની અંદર આપણે સેલ વિશે જોયેલું, ત્યાર પછી સેલ ડિવિઝન એટલે કે કોષ વિભાજન વિશે જોયું, રાઈટ. આ કોષની અંદર જે કોષરસ, જીવરસ છે એ બધા ઘટકો શેના બનેલા હોય? એના બધા પદાર્થોના નામ આપેલા આપણે: પ્રોટીન, કાર્બોદિત, ન્યુક્લિક એસિડ, ઉત્સેચકો, રાઈટ. આવા બધા પદાર્થોના નામ ઓલરેડી તમને આવી ગયા છે અને તમને તમારા દિમાગ ઉપર એ હશે હજુ પણ. ઓકે દોસ્તો, તો હવે આ જે અણુઓ જે છે એને બાયોમોલેક્યુલ્સ, જૈવિક અણુઓ કહેવામાં આવે છે. અને આ જૈવિક અણુઓ વિશે આપણે જોઈશું, એમના સ્ટ્રક્ચરો, એમની રચના કેવી રીતે હોય તે, રાઈટ. તો આ ખૂબ જ અગત્યનું છે આ ચેપ્ટર અને ખાસ સાથે સાથે તૈયાર કરતા રહેજો. આપણે ખૂબ જ ડિટેલમાં એને જોવાના છીએ. તો આગળ વધીએ દોસ્તો, ચેપ્ટરની સ્ટાર્ટિંગ કરીએ. આજનો ટોપિક પ્રોટીન્સ વિશે આપણે જોઈશું. એ પહેલા આપણે એનાલિસિસ જોઈ લઈએ. લાસ્ટ 10 યરનું એનાલિસિસ આપણે ખાસ જોઈ લઈએ. ટોપિક વાઇઝ મુખ્યત્વે 6 ટોપિક્સ છે, બધા જ ખૂબ જ અગત્યના. ઓકે, તો એઝ યુ નો, કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ એટલે પ્રાથમિક અને દ્વિતીય ચયાપચયકો, અને છેલ્લે છે એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકો. તો મિત્રો તમે અહીંયા જોઈ શકશો કે મેક્સિમમ જે છે એ સવાલો ઉત્સેચકમાંથી પૂછાયા છે અત્યાર સુધીમાં. લાસ્ટ ટોપિક છે એટલે અગત્યનો, યાદ રાખવાનું. સાથે સાથે કાર્બોહાઈડ્રેટ, કાર્બોદિત પહેલા નંબર જે છે 9.1 એમાંથી પૂછાયા છે. પછી બીજા નંબરનો પ્રોટીન્સ, જે આજે આપણે સ્ટાર્ટ કરવાના છે પ્રોટીન વિશે, એમાંથી પૂછાયા છે, રાઈટ. એટલે આ 3 ટોપિક ખૂબ જ અગત્યના. અને ચોથો જે છે એ છે ન્યુક્લિક એસિડ, રાઈટ. 9.3 માંથી ઓછા છે પણ 9.4 ન્યુક્લિક એસિડ. એટલે 4 ટોપિક એવા છે કે જે ખાસ તૈયાર હોવા જોઈએ. બીજામાંથી પૂછાયા જ છે દોસ્તો, બટ થોડાક ઓછા પૂછાયા છે. ઓકે, બટ તૈયારી તો આપણે બધી જ કરવાની છે. બટ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે જેના પર તમે ધ્યાન આપી શકો અત્યાર સુધી છેલ્લા 10 વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોને આધારે. તો આગળ વધીએ મિત્રો. હવે આ વાત કરીએ તો માનવ શરીર એ શેનું બનેલું છે? કોષોનું બનેલું છે દોસ્તો. અને કોષો જે છે એની અંદર જીવરસ હોય, અને એ જીવરસની અંદર 2 પ્રકારના ઘટક હોય: અકાર્બનિક અને કાર્બનિક ઘટક. ઓકે, તો કોષની અંદર જીવરસ છે એની અંદર કાર્બનિક અને અકાર્બનિક ઘટકો છે. અને આ કાર્બનિક અને અકાર્બનિક ઘટકોને આપણે ડિફરન્શિએટ કરીએ તો મેનલી અકાર્બનિકમાં છે પાણી. મેક્સિમમ અમાઉન્ટ આપણા શરીરમાં હોય તો એ કયું છે? પાણી. 70 થી 90% ભાગ પાણી છે. ત્યાર પછી ક્ષાર, એસિડ, બેઝ, વાયુઓ આ બધા 1 થી 3% છે. ત્યાર પછી જે છે કાર્બનિક ઘટકો. કાર્બનિક ઘટકોમાં સૌથી વધારે છે પ્રોટીન, જે આજે આપણે શીખવાના, 7 થી 14%. ત્યાર પછી લિપિડ, પછી કાર્બોહાઈડ્રેટ, પછી ન્યુક્લિક એસિડ, ઉત્સેચકો અને અન્ય ઘટકો એ રીતે ઘટતા ક્રમમાં છે. બાયોમોલેક્યુલ્સ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ જૈવિક અણુઓ. બાયોમોલેક્યુલ્સ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ જૈવિક અણુઓ, એ બધા જ કાર્બનિક ઘટકો છે જે સજીવ પેશીમાં આવેલા છે. એટલે કે આપણી શરીરમાં એ વનસ્પતિ કે પ્રાણી, એના શરીરમાં, એની બોડીમાં જે છે, બધે જ આખી આપણી બોડી એ પેશીઓની બનેલી છે, કોષોની બનેલી છે. એની અંદર આ કાર્બનિક અને અકાર્બનિક ઘટકો આવેલા છે. એમાં જેમાં આપણે વાત કરવાના છીએ કાર્બનિક ઘટકો એટલે કે જૈવિક અણુઓ, એ બધા જ કાર્બનિક ઘટકો છે. ધેટ મીન્સ કે એમાં કાર્બન આવેલો હોય, સમજ્યા? અને એ આપણા શરીરની પેશીમાં હોય છે. તેમાંથી એને અલગ કરવાના છે અને એના વિશે જોવાનું છે. તો આગળ વધીએ મિત્રો. જૈવિક અણુઓ 2 કક્ષામાં આપણે અલગ કરી શકીએ. એક નાના છે લઘુ અણુઓ અને એક મોટા છે
બૃહત અણુઓ અથવા તો ગુરુ અણુઓ. ઓકે દોસ્તો, તો જે નાના અણુભારને આધારે અલગ કર્યા છે એમને, બરાબર. નાના મોટા છે ને આધારે, અણુભારને આધારે. અણુભાર કેવી રીતે મપાય તો કે ગ્રામ પ્રતિ મોલ. બટ અહીંયા જ્યારે ખૂબ મોટો અણુ હોય ત્યારે એને ડાલ્ટન એકમમાં માપવામાં આવે છે. જ્યારે અણુભાર અણુઓનો આમ લાંબી સાંકળ હોય, એકાદો અણુ હોય, H2SO4 છે તો નાનો એવો અણુ છે, તો એની માટે આપણે મિત્રો ગ્રામ પ્રતિ મોલ લઈ શકીએ, રાઈટ. બટ જ્યારે મોટો અણુ હોય, મહાઅણુ હોય, પ્રોટીન, કાર્બોદિત જેવા જૈવિક અણુઓ હોય, ત્યારે ગ્રામ પ્રતિ મોલ એ ખૂબ નાનો થઈ જાય. એક આખી શૃંખલા માટે જ્યારે અણુભાર લેવાનો હોય ત્યારે આપણે એને ડાલ્ટનમાં લઈએ છીએ. તો અણુભારને આધારે મિત્રો આપણે એને અલગ કર્યા છે. એક છે સૂક્ષ્મ અણુ, લઘુ અણુ, કે જેનો અણુભાર 1000 ડાલ્ટન થી ઓછો હોય, લેસ ધેન 1000 ડાલ્ટન દોસ્તો, રાઈટ. તો 1000 ડાલ્ટન થી એનો જે છે અણુભાર ઓછો હોય અને એસિડ દ્રાવ્ય ભાગમાં આવેલા હોય, એટલે કે એસિડમાં એ ઓગળી જાય છે. એસિડમાં ઓગળી જાય એટલે એસિડમાં જે દ્રાવ્ય ભાગ હોય એની અંદર એ જોવા મળે છે. એમાં મુખ્યત્વે છે એમિનો એસિડ, નાઇટ્રોજન બેઝ, N2 બેઝ એટલે નાઇટ્રોજન બેઝ, મોનોસેકેરાઇડ્સ અને લિપિડ, રાઈટ. અને ગુરુ અણુઓ તો એ નામ પરથી જ ખ્યાલ આવી જાય કે જેનો અણુભાર વધારે હશે. કેટલા કરતા તો કે એક રેન્જ બનાવી છે 1000 ડાલ્ટન થી વધારે જેનો અણુભાર છે એને ગુરુ અણુ, મહાઅણુ, બૃહત અણુ, બધાનો સેમ નામ છે. બૃહત અણુ કયો, મહાઅણુ કયો, ગુરુ અણુ કયો, જેનો અણુભાર 1000 ડાલ્ટન થી વધુ હોય એને, અને 1000 ડાલ્ટન થી ઓછો અણુભાર હોય એને લઘુ અણુ. તો વધુ હોય તે એસિડ અદ્રાવ્ય ભાગમાં હોય, ધેટ મીન્સ કે એવો ઘટક કે જે એસિડમાં ઓગળી ન જાય, ઓગળે નહીં, રાઈટ. એસિડમાં જે ઓગળે નહીં, એસિડમાં જે દ્રાવ્ય ન થાય એ અદ્રાવ્ય ભાગ જે છે એમાં જોવા મળે છે પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને પોલિસેકેરાઇડ્સ. આ બધા ગુરુ અણુઓ છે. એમાં ખાસ યાદ રાખવાનું, નીચે જે લાઈન આપી હતી, લિપિડ એ અપવાદરૂપ સૂક્ષ્મ અણુ છે, પરંતુ એ એસિડ અદ્રાવ્ય સંકુલમાં આવે. જો આપણે લીધો એને સૂક્ષ્મ ભાગમાં, કારણ એનું આગળ આવશે, કારણ કે એનો અણુભાર ઓછો છે, હલકો અણુ છે, 1000 ડાલ્ટન થી ઓછો અણુભાર ધરાવે, એટલે આપણે લીધે એને લઘુ અણુમાં. બટ એકચ્યુઅલી જોવા ક્યાં મળે એ તમને છૂટો પડશે એસિડ અદ્રાવ્ય ભાગમાં, દ્રાવ્ય ભાગમાં નહીં. ઓકે, ખાસ યાદ રાખજો. આગળ વધીએ. હવે રાસાયણિક સંગઠનની રીતે સજીવોની રચના કઈ રીતે થઈ છે. તો મિત્રો આ બધું જે હતું એનસીઈઆરટી માં નથી આપેલું, એટલે સાથે સાથે નોટ ડાઉન કરતા રહેજો. આ ચેપ્ટર ની અંદર ઘણી બધી વસ્તુ એવી હશે જે એનસીઈઆરટી માં નહીં આપી હોય, તમને મળશે જ નહીં, રાઈટ. એટલે લેક્ચર સાથે સાથે નોટ ડાઉન કરી નોટ્સ બનાવતા રહેજો. આ હું ખાસ તમને કહું છું, ભૂલતા નહીં. ઓકે, તો જોઈએ મિત્રો, રાસાયણિક સંગઠનની રીતે જોઈએ તો જીવાવરણમાં વિવિધ પ્રકારના સજીવો છે. આ જીવાવરણમાં રાસાયણિક સંગઠનની રીતે બધા જ સજીવો એક જ સમાન પ્રકારના તત્વો કે રસાયણો ભેગા મળીને બન્યા છે. જ્યારે બધાનું કેમિકલ સ્ટ્રક્ચર જોવામાં આવે, વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવ, તો બધાની અંદર અમુક 4 આ જે જૈવિક અણુઓ છે મુખ્ય, એના જ બધા બનેલા છે. એટલે રાસાયણિક રીતે જુઓ તો બધા આમ સરખા લાગે. એમાં તમે વનસ્પતિ માટે વનસ્પતિ પેશી લઈ લો, પ્રાણી પેશી લઈ લો, સૂક્ષ્મજીવોનું રાસાયણિક બંધારણ જ્યારે કરવામાં આવે, રાઈટ, એ સજીવની પેશી પ્રતિ એકમ એની અંદર કાર્બન જોવામાં આવે, હાઇડ્રોજન જોવામાં આવે, ઓક્સિજન, આ બધા તત્વો જોવામાં આવે. તો એ આપણી અંદર પણ છે, વનસ્પતિની અંદર પેશીમાં પણ છે. ધેટ મીન્સ કે બેઝિકલી કેમિકલ સ્ટ્રક્ચર ઓફ ધ ઓલ ધ ઓર્ગેનિઝમ્સ આર સેમ, રાઈટ. આ બધા જ તત્વો ભૂપળના નમૂનાઓમાં પણ જોવા મળે છે. હવે સજીવોમાં જોવા મળે એ પાછું ભૂપળમાં છે. ભૂપળ એટલે ધેટ મીન્સ કે જમીનના સ્તરમાં, જમીનની અંદર પેટાળમાં પાણીના જે ઘટકો છે, પહાડોમાં, ત્યાં પણ જોવા મળે છે. પણ કાર્બન, હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષમાં કોઈ પણ સજીવમાં ભૂપળ કરતા વધુ હોય છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, એનો આપણે ટેબલ જોઈએ. ભૂપળ એટલે કે જમીન, જમીનની અંદર જે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છે એના કરતા મેક્સિમમ પ્રમાણ સજીવોમાં જોવા મળ્યું છે. એટલે ભૂપળમાં ઓછું હોય અને સજીવોમાં વધુ હોય એવા કેટલાક તત્વો છે જે આપણે અહીંયા કમ્પેરિઝન દ્વારા જોઈએ. તો આગળ વધીએ મિત્રો. જુઓ તમે, સજીવ અને નિર્જીવમાં જોવા મળતા તત્વોની તુલના છે. નિર્જીવ એટલે ભૂપળ, ટકાવારીમાં વજન આપ્યું છે, અને માનવ શરીરમાં તો તમે કમ્પેરિઝન કરી શકો કે કાર્બન, હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, આ બધા એવા તત્વો છે જે ભૂપળમાં ઓછા છે. બટ આ ભૂપળની અંદર એનું પ્રમાણ જુઓ, અને આ પ્રમાણ જે છે માનવ શરીરમાં, તો એનું પ્રમાણ માનવ શરીરમાં જે છે કેવું છે મિત્રો, વધારે છે. તમે કમ્પેરિઝન કરી દેજો, એનસીઈઆરટીમાં તમને આ ટેબલ આપ્યું છે, રાઈટ. બાકીના તત્વો જે છે ભૂપળમાં વધારે છે અને માનવ શરીરમાં ઓછા છે. એટલે ધેટ મીન્સ કે આના પરથી અંદાજ લગાવી શકો કે કેટલા બધા સજીવો જે છે એમાં કેટલાક તત્વો માનવ શરીરમાં વધારે છે, રાઈટ. અને એટલે કે બીજા બધા કમ્પેરિઝન બીજા સજીવોની સરખામણી, રાઈટ. આગળ વધીએ. આના પરથી આપણને આપણું બેઝિક સ્ટ્રક્ચર સમજાય, કયા કયા તત્વો આપણા શરીરમાં છે એનો અંદાજ આવે. આગળ વધીએ મિત્રો.
હવે આ રાસાયણિક ઘટકોનું પૃથ્થકરણ કઈ રીતે કરવું, છૂટું કેવી રીતે પાડવું? આપણા શરીરમાં છે આ ન્યુક્લિક એસિડ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, લિપિડ, આ બધી વસ્તુ છે. વનસ્પતિ પેશીમાંય છે, આપણા શરીરમાંય છે. એવું આપણે આના પરથી તારણ આવ્યું. અત્યાર સુધી જે આપણે શીખ્યા એના પરથી એવું તારણ આપ્યું કે જે તત્વો જમીનમાં છે એ જ તત્વો માનવ શરીરમાં છે, એ જ પ્રાણી શરીરમાં છે, એ જ વનસ્પતિ શરીરમાં છે. તો આપણી પેશીમાં છે, વનસ્પતિ પેશીમાં છે. તો હાઉ ટુ આઇસોલેટ ધેમ, તેમને આપણે અલગ કેવી રીતે કરી શકીએ, આપણે એને પૃથ્થકરણ કેવી રીતે કરી શકીએ? તો એની આખી રીત છે, બહુ ઈઝી છે અને એકદમ સહેલી છે. બરાબર સમજજો. તો આગળ વધીએ મિત્રો. જો સજીવોમાં જે છે કાર્બનિક ઘટકોનું સ્વરૂપ સમજવા માટે આ એક રાસાયણિક પૃથ્થકરણ કરવું પડશે. ધ્યાન રાખજો, કાર્બનિક ઘટકો એ જોવાના મેનલી. એમાં શું કરવામાં આવે, જીવંત પેશીનો ટુકડો, શાકભાજી કે યકૃતનો ટુકડો. જો હવે શાકભાજીનો ટુકડો લઈશું એટલે વનસ્પતિ પેશીની વાત આવી ગઈ, અને યકૃતનો ટુકડો આપણે લઈશું ધેટ મીન્સ કે એનિમલ્સ, પ્રાણીની. એટલે આપણી અંદર પણ એ તત્વો છે અને વનસ્પતિમાં પણ છે. તમે જેનું પૃથ્થકરણ કરવા માંગતા હોય એનો ટુકડો તમારે લેવાનો, રાઈટ. વનસ્પતિનો પણ લઈ શકો મિત્રો અને પ્રાણીનો. વનસ્પતિનો તો શાકભાજીનો કોઈ ભાગ લેવાનો, અને પ્રાણીનો લો તો યકૃતનો નાનો ટુકડો. એમાં એને ટ્રાયક્લોરોએસિટિક એસિડ Cl3CCOOH ઉમેરવામાં આવે. Cl3CCOOH એનું સૂત્ર છે ટ્રાયક્લોરો, 3 ક્લોરીન આવશે. ટ્રાયક્લોરોએસિટિક એસિડ જે છે એને ખલદસ્તાની મદદથી વાટવાનું. એ યકૃતનો ટુકડો હોય તો, વનસ્પતિ પેશીના પાંદડા હોય, રાઈટ. અને લુગદી એક સ્લરી બનાવી દેવાની, એકદમ વાટીને, રાઈટ. એકદમ ઘટ્ટ જે છે સ્વરૂપ બનાવી દેવાનું. થોડું થોડું પાણી નાખતા નાખતા આપણે જે વાટીએ છીએ, રાઈટ, એ ખલદસ્તાની મદદથી એ પેશી, પ્રાણી પેશી હોય તો એને, અથવા વનસ્પતિનો જે ભાગ હોય એને આ રીતે વાટી દેવાનો. પણ પાણીમાં નહીં, શેમાં? ટ્રાયક્લોરોએસિટિક એસિડ, એકદમ ઘટ્ટ સ્લરી બનાવવાની. હવે આગળ જોઈએ. હવે આ લુગદી એટલે કે આ સ્લરી છે એને ગાળી લેવાનું, રાઈટ. ચીઝ ક્લોથથી એટલે કે કાપડથી, રૂ વડે ગાળતા, કોટનનું કાપડ હોય એના વડે એને ગાળવાનું છે. એટલે જે સ્લરી જે બન્યું છે આવું એકદમ ઘટ્ટ, એને હવે ગાળવાનું છે. જે જનરલી આપણે ઘણીવાર ઘરે પણ આ બધા કામ કરતા હોઈએ છીએ, કેટલીક વસ્તુ ગાળતા હોઈએ છીએ. પપૈયાનો રસ પીતા હોઈએ, ડેન્ગ્યુ થયો હોય તો કેટલાક વેજીટેબલ્સના રસ પીતા હોય ફિટનેસ માટે. તો આવું બધું આપણે કામ કરતા હોય, એટલે બહુ જાણીતી અને બહુ ઈઝી વસ્તુ. એટલે કોટન કાપડની અંદર ચીઝ ક્લોથ જે છે એની અંદર એને એકદમ ગાળવાનું. ગાળો એટલે જે ભાગ એસિડમાં દ્રાવ્ય હોય તેને ગાણ, અથવા ટેકનિકલી એસિડ દ્રાવ્ય ભાગ, અને બીજો ભાગ જે એસિડ અદ્રાવ્ય છે એને અવશેષ, અથવા એસિડ અદ્રાવ્ય અથવા રેસિડ્યુ કહેવાય. એટલે આકૃતિમાં તમે જોઈ શકો તો એસિડમાં દ્રાવ્ય એટલે ટ્રાયક્લોરોએસિટિક એસિડમાં જે દ્રાવ્ય ભાગ જે છે ત્યાં પ્રવાહી સાથે આ વાટકામાં આવી ગયો છે, રાઈટ. આપણે પ્રયોગશાળામાં હોય તો બીકર હોય કે કોનિકલ ફ્લાસ્ક હોય, રાઈટ. તો એ વાટકામાં આવી ગયો, ધેટ મીન્સ કે એ બધો એસિડ દ્રાવ્ય ભાગ થયો. એસિડ દ્રાવ્ય ભાગ એટલે ટેકનિકલી એને ગાળણ કહેવાય. સમજાણું? ટેકનિકલી ભાષામાં, આપણે કેમિકલ રસાયણ વિજ્ઞાનની ભાષામાં એને ગાળણ કીધું, કે જે ગળાઈ ગયું. અને જે તત્વો, જે મહાઅણુઓ એમાં દ્રાવ્ય હશે, એસિડમાં ઓગળી ગયા હશે, એ બધા એમાં આવી ગયા હશે. હવે એસિડ અદ્રાવ્ય ભાગ, તો તમને ખ્યાલ આવી ગયો આ પોટલીની અંદર, ધેટ મીન્સ કે આ જે ચીઝ ક્લોથ છે, આ કોટનનું કાપડ જે છે, જેમાં જે ભાગ ગળાયો નથી એને એસિડ અદ્રાવ્ય ભાગ, એને રેસિડ્યુ કહેવાય. રેસિડ્યુ એટલે બાકી બચેલો ભાગ, અવશેષ, રાઈટ. અહીંયા આપ્યું જ છે અવશેષ, અથવા તો શું કહેવામાં આવે, એસિડ અદ્રાવ્ય ભાગ, કે જે આપણે ટ્રાયક્લોરોએસિટિક એસિડમાં ઓગળ્યો નહીં એ ભાગ એ પેલા ક્લોથમાં રહી ગયો, રાઈટ. વૈજ્ઞાનિકો એસિડ દ્રાવ્ય ઘટકોમાંથી પણ હજારો કાર્બનિક પદાર્થો મળ્યા છે. પછી એને કેમિકલ પૃથ્થકરણ, રાસાયણિક પૃથ્થકરણ કર્યું કે આની અંદર કયા કાર્બનિક તત્વો છે, પેલાની અંદર કયા ઘટકો છે. કોઈ પણ નિતારણમાં પ્રાપ્ત થતા વિશિષ્ટ રસાયણો જોવા અને રસાયણોને તેમાં જોવા મળતા અન્ય રસાયણોથી અલગ કરવા માટે અલગ અલગ પદ્ધતિ છે. એનો ઉપયોગ થઈ અને બીજા બધા સંયોજને તેને અલગ ન કરાય, શુદ્ધ સંયોજન મળે ત્યાં સુધી, રાઈટ. એટલે કે આ જે એસિડ દ્રાવ્ય અને અદ્રાવ્ય ભાગ જે મેળવો એમાંથી અલગ અલગ રીત છે. અદ્રાવ્ય ભાગમાંથી અલગ મહાઅણુઓને અલગ કરવાની રીત અલગ છે. દ્રાવ્ય ભાગમાંથી જુદી જુદી રીતે જે છે એને મેળવવામાં આવે. જ્યાં સુધી એ શુદ્ધ સ્વરૂપે ન મળે ત્યાં સુધી પછી એને અલગ કરવામાં આવતું નથી, રાઈટ. એટલે કે જો કોઈ તત્વ આપણને શુદ્ધ સ્વરૂપે ન મળે ત્યાં સુધી એને બીજા કોઈ ઘટકથી અલગ કરવામાં આવતું નથી. ઓકે. તો આ રીતે રાસાયણિક ઘટકોનું પૃથ્થકરણ કરવામાં આવે વનસ્પતિ પેશીમાંથી અને પ્રાણી પેશીમાંથી. સમજ્યા? એકદમ ઈઝી રીત છે. આગળ વધીએ. હવે વિશ્લેષણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરીએ. હવે કાર્બનિક ઘટકો તો ઓલમોસ્ટ આપણને મેળવ્યા, અકાર્બનિક ઘટકો કેવી રીતે મેળવવા એના તરફ આગળ વધીએ, રાઈટ. એટલે કે રાસાયણિક ઘટકો કાર્બનિક અને અકાર્બનિક બંને છે. એટલે અકાર્બનિકની
આગળ વાત વધારી તો વિશ્લેષણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરી કોઈ પણ સંયોજનના આણ્વિક સૂત્ર અને સંભવિત રચના માટેની જાણકારી કરવામાં એટલે કે જ્યારે એક વખત આપણને તત્વ મળી ગયું પછી એનું વિશ્લેષણાત્મક એટલે આણ્વિક લેવલે અભ્યાસ કરવામાં આવે કે કાર્બોદિત શેનો બનેલો છે, લિપિડનું કેમિકલ સ્ટ્રક્ચર શું છે, પ્રોટીનનું કેમિકલ સ્ટ્રક્ચર શું છે, આ બધાનો અભ્યાસ થાય. જીવંત પેશીમાંથી જોવા મળતા બધા જ કાર્બનિક રસાયણોને શું કહેવામાં આવે? જૈવિક અણુઓ. રાઈટ. એટલે જે જીવંત પેશીમાંથી આપણે આ ઘટકો મેળવા છે, વનસ્પતિની જીવંત પેશી હોય કે પ્રાણીઓની, એને બાયોમોલેક્યુલ્સ કહેવામાં આવે. એની વ્યાખ્યા થઈ જૈવિક અણુ કોને કહેવાય? તો કે જીવંત પેશીમાં મળતા બધા જ કાર્બનિક રસાયણ. ઉતરી ગયું મગજમાં? જીવંત પેશીમાં મળતા બધા જ કાર્બનિક રસાયણો એને શું કહેવામાં આવે? બાયોમોલેક્યુલ્સ એટલે કે જૈવિક અણુ. પરંતુ સજીવમાં અકાર્બનિક તત્વો અને સંયોજનો પણ હોય છે. એટલે કે માત્ર કાર્બનિક ઘટકો સજીવમાં ન હોય, અકાર્બનિક પણ હોય ને કેટલાક અણુઓ ભેગા મળીને સંયોજનો પણ બનતા. તો પ્રયોગ અહીંયા જોઈએ આપણે અકાર્બનિક ઘટકો મેળવવાનો. તો જીવંત પેશી હોય તો વનસ્પતિ પ્રાણી બંનેની હોય. તો વનસ્પતિ માટે આપણે પર્ણ લઈ લઈએ અને પ્રાણી માટે યકૃત. રાઈટ. હવે એનું ભીનું વજન હોય. રાઈટ. ભીનું વજન એટલે કે લીલું હોય. વનસ્પતિનું પાંદડું લીલું હોય, યકૃત હજી પ્રાણીમાંથી તાજું કાઢેલું હોય એટલે એમાં વિવિધ પ્રવાહી દ્રવ્યો હોય, તો એ ભીનું હોય. પછી એનું વજન કરવામાં આવે, પછી એને સૂકવી દેવામાં આવે. ધેટ મીન્સ એમાંથી ડ્રાય વેટ લેવામાં આવે, શુષ્ક વજન લેવામાં આવે. પાંદડું હોય તો એને સૂકવી દેવાનું, યકૃતનો ભાગ હોય તો પેશીને કાપીને એને એકદમ ડ્રાય કરી દેવાના. બધા જ ઘટકો, પાણીવાળા ઘટકો એમાંથી જતા રહે. પછી જે વજન કરવાનું એને શુષ્ક વજન કહેવાય. અહીંયા તમને વનસ્પતિ આપી છે પણ એ ભીનું વજન આપણે કહી શકીએ. જેને સૂકવો એટલે એનું શુષ્ક વજન, ડ્રાય વેટ આવે. એ રીતે એનું શુષ્ક વજન લેવાનું, એટલે પાણીવાળો ભાગ બધો જ જતો રહે. રાઈટ. પછીની આગળની પ્રોસેસ. હવે શું કરવાનું? હવે જે છે એને સંપૂર્ણપણે દહન કરવામાં, એટલે કે સળગાવી દેવાનું. સૂકું પાંદડું છે તેનું સળગાવી દેવાનું. યકૃતની પેશી છે એને આપણે સૂકવી નાખેલી છે, એનું સૂકું વજન કરીને સળગાવી દેવાનું. એટલે બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન થશે, કે ઓક્સિજન ઉમેરાય સળગાવો એટલે એ સુકાયેલી પેશીમાં જેટલા પણ કાર્બનિક રસાયણો હશે એ બધા જ કાર્બનિક રસાયણોનું શું થશે? ઓક્સિડેશન થશે CO2 અને વરાળ સ્વરૂપે. જે બાકી રહેશે એ રાખ થશે. રાખ, એશ. છેલ્લે કે જે કાર્બનિક ઘટકો હશે એમાં કાર્બન હશે, કાર્બન હશે એ કાર્બન ઓક્સિજન સાથે જોડાઈને CO2 સ્વરૂપે પાણીની વરાળ સાથે H2O જતું રહેશે અને CO2 જે છે એ સુર સાથે કાર્બન નીકળી જશે. કારણ કે આપણે ધુમાડો થાય એટલે કાળા રંગનો હોય, કારણ કે કાર્બન એમાં નીકળે, કાર્બન ડાયોક્સાઇડ નીકળે. હવે જે બચી રહી એ શું રહ્યું? રાખ બચી. એ રાખ જે છે એમાં અકાર્બનિક તત્વો હોય, મુખ્યત્વે કેલ્શિયમ અને મેગ્નેશિયમ. નોંધી રાખજો, NCERT નીટની અંદર પૂછાયેલો સવાલ છે વારંવાર. આ મુદ્દો ખાસ નોંધી રાખજો દોસ્તો. રાઈટ. કે રાખમાં જે છે અકાર્બનિક તત્વો જેવા કે કયા હોય? કેલ્શિયમ, મેગ્નેશિયમ, આ બધા અકાર્બનિક તત્વો છે. અકાર્બનિક સંયોજનો સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે એસિડ દ્રાવ્ય ભાગમાં પણ હોય. આ અદ્રાવ્ય ભાગમાં રહેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ રાખમાં. જ્યારે અકાર્બનિક સંયોજનો કેટલાક જે એસિડ દ્રાવ્યમાં છે એ પણ સલ્ફર, ફોસ્ફેટ એ પણ છે. આમ તત્વીય પૃથક્કરણ પરથી જીવંત પેશીમાં તત્વીય સંયોજનો જેવા કે હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, કાર્બન, આના વિશે આપણને માહિતી આપે છે. ધેટ મીન્સ કે આ બધા તત્વો આપણા શરીરમાં છે, આપણી પેશીમાં છે, વનસ્પતિ પેશીમાં છે. જ્યારે સંયોજનોના પૃથક્કરણથી સજીવોમાં રહેલા કાર્બનિક અને અકાર્બનિક ઘટકોને આપણને શું મળી જાય છે? માહિતી. આ પૃથક્કરણથી આપણને બેનિફિટ એ થયો કે વનસ્પતિમાં કેવા છે, પ્રાણીમાં કેવા કાર્બનિક અકાર્બનિક સંયોજનો છે એની આપણને શું મળી જાય છે? માહિતી. રાસાયણિક દ્રષ્ટિએ ક્રિયાશીલ સમૂહ જેવા કે આલ્ડીહાઇડ, કીટોન, એરોમેટિક સંયોજનો આ પણ ઓળખી શકાય છે. યાદ રાખજો, આ કેમિસ્ટ્રીની વાત છે, રસાયણ વિજ્ઞાનની વાત. આલ્ડીહાઇડ સમૂહ આવે, કીટોન આવે, કાર્બોક્સિલિક એસિડ સમૂહ આવે, આલ્કોહોલ સમૂહ આવે. રાઈટ. પણ જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે તેમને એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ, ફેટી એસિડ વગેરે આપણે વર્ગીકૃત કરવામાં છે. કારણ કે આપણે આ મહાઅણુ, બાયોમોલેક્યુલ્સ, જીવ વિજ્ઞાનમાં આવતા અણુઓનું આપણે કામ, એટલે કે આપણે બોડીમાં આવે એ મહાઅણુ જોવાના છે, કેમિસ્ટ્રીમાં આવતા બધા નહીં. રાઈટ. એટલે આ બધા અણુઓ જે છે એની અંદર આ બધા સંયોજનો પણ હોય છે. આ બધા સમૂહો હોય, ક્રિયાશીલ સમૂહ. એના આધારે આપણે એને સમજીશું. મેનલી આપણે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને લિપિડ વિશે જોઈશું. ઓકે, તો આગળ વધીએ દોસ્તો. હવે આ પૃથ્થકરણ હતું, એના દ્વારા આપણને સમજ પડી કે સજીવો કાર્બનિક અને અકાર્બનિક ઘટકના બનેલા છે. આગળ વધીએ દોસ્તો. આ રહ્યા અકાર્બનિક સંયોજનો જે શરીરમાં જોવા મળે. સોડિયમ Na+ સ્વરૂપે, પોટેશિયમ K+ સ્વરૂપે, કેલ્શિયમ Ca+2, મેગ્નેશિયમ Mg+2, પાણી H2O,
અને જ્યારે આ બધા ભેગા થાય NaCl, કેલ્શિયમ કાર્બોનેટ, ફોસ્ફેટ, સલ્ફેટ, રાઈટ, એ બધા આયનિક ફોર્મમાં છે અહીંયા આપેલા. બધા તમે જાણતા જ હશો, બટ આપણે NCERT માં એનો ઉલ્લેખ છે ટેબલનો, એટલે ખાસ આપણે જોવાનું. ઓકે, તો મહાઅણુઓ, જૈવિક અણુઓ, બાયોમોલેક્યુલ્સ કેટલા છે મગજમાં ઉતાર નાખજો. કાર્બોદિત, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ અને ઉત્સેચકો પ્રોટીનના જ બનેલા. કાર્બોદિત એટલે કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ અને ઉત્સેચકો. એમાં આપણે પ્રોટીન્સ વિશે જોઈએ છે. ઓકે, એટલે પ્રોટીન એક મહાઅણુ છે. ઓકે, તો આજનો આપણે આ મહાઅણુ એટલે કે જૈવિક અણુ, બાયોમોલેક્યુલ્સ તરીકે આપણે શેની શરૂઆત કરીએ છીએ દોસ્તો? પ્રોટીનની. એટલે ખાસ મગજમાં રાખજો. શરીરની અંદર વાત કરીએ તો પાણી પછી કોષરસમાં પુષ્કળ પ્રમાણમાં જો કોઈ આવેલો ઘટક હોય તો પ્રોટીન છે. એની ટકાવારી આપણે અગાઉ પણ જોઈ દોસ્તો. પાણી પછી મેક્સિમમ આપણા શરીરમાં પાણી છે 65 થી 70%. ત્યાર પછી જો કોઈ સૌથી વધારે પ્રમાણમાં શરીરમાં હોય તો એ છે પ્રોટીન. પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે. આ નોંધી રાખજો. ધેટ મીન્સ કે પ્રોટીન શેનો બનેલો છે? એમિનો એસિડનો. પોલિમર એટલે કે ઘણા બધા અણુઓ જોડાય. હું એમ કહું કે દિવાલ શેની બનેલી છે? દિવાલ શેની બનેલી છે? તો મિત્રો તમારો જવાબ શું હશે? ઈંટની. મેઇન ઘટક ઈંટ છે. બીજું બધું છે એમાં રેતી, સિમેન્ટ, આ તે, બટ મુખ્ય શું છે? ઈંટ. એક એક ઈંટ મૂકતા દિવાલ બની. એટલે દિવાલ જે છે, રાઈટ, એ પોલિમર થઈ. બટ કોનો પોલિમર કહેવાય? તો કે ઈંટનો. ઘણી બધી ઈંટ બની, ઈંટ ગોઠવવાથી દિવાલ બની. રાઈટ, સમજ્યા તમે? સેમ એ જ રીતે પ્રોટીન એ ઘણા બધા એમિનો એસિડ જોડાઈને બને છે. જેમ ઘણી બધી ઈંટો જોડાઈને એક દિવાલ બની આખી. એક દિવાલ એક મોટું સ્વરૂપ છે અને ઈંટ એક નાનું સ્વરૂપ છે. તો ઈંટ જે છે એક નાનું સ્વરૂપ છે, ઘણી બધી ઈંટ ગોઠવાઈને મોટી દિવાલ બની. સેમ એ જ રીતે ઘણા બધા એમિનો એસિડ જોડાઈને એક મોટો અણુ એટલે પ્રોટીન બને. રાઈટ, એટલે પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે. ખાસ યાદ રાખજો. લગભગ 300 જેટલા એમિનો એસિડ જાણીતા છે, પરંતુ માત્ર 20 એમિનો એસિડ પ્રોટીનની બનાવટમાં ભાગ લે છે. રાઈટ, આ એમિનો એસિડ છે. જો અહીંયા નીચેનું સ્ટ્રક્ચર આપ્યું છે. જો કાર્બન છે, હું ડ્રો કરું છું, બરાબર? તમે તમારી નોટબુકમાં આ રીતે સિમ્પલ સ્વરૂપ પણ તમે ડ્રો કરી શકો. જો અહીંયા ડ્રો કરો. કાર્બન છે ની સંયોજકતા કેટલી હોય? 4. રાઈટ, આ રીતે એની 4 સંયોજકતા એટલે 4 બંધ બનાવે. એમાં એક R છે. R જૂથ એટલે કે ક્રિયાશીલ જૂથ છે, જ્યાં કોઈ પણ જોડાઈ શકે. રાઈટ, મિથાઇલ, ઇથાઇન, કોઈ પણ મિથાઇલ સ્વરૂપ, ઇથાઇલ સ્વરૂપ, પ્રોપાઇલ સ્વરૂપ, CH3, CH2, CH2, એટલે R જૂથ જે છે એ ક્રિયાશીલ જૂથ છે, જ્યાં કોઈ પણ ઘટક જોડાઈ શકે. બાકીનો ભાગ જે છે બધા એમિનો એસિડમાં સરખો છે. આ છેડે જે છે કાર્બોક્સિલિક એસિડ સમૂહ. કાર્બોક્સિલિક એસિડ સમૂહ એટલે COOH, COO અને H. જે બાજુની આકૃતિ જે છે, જે અહીંયા આપી છે સ્લાઇડમાં, એમાં તમે જુઓ તો આ રીતે છે COOH. રાઈટ, એ જ વસ્તુ છે પણ લખવાની રીત અલગ છે. જો COOH, આ એક O, આ બીજો O અને H. COOH કાર્બોક્સિલિક એસિડ સમૂહ. રાઈટ, બીજી બાજુ જે છે એમિનો સમૂહ છે NH2 અથવા H2N, જે રીતે લખો તો. રાઈટ, હું અહીંયા H2N લખું છું. H2N અથવા NH2 જે લખો તો. એમોનિયા એટલે NH3 અને NH2 એટલે એમિનો સમૂહ. આ બીજા છેડે એમિનો સમૂહ બેઝિક છે. રાઈટ, એટલે આ રીતે પણ, અને અહીંયા એક H છે. રાઈટ, ઓકે, એટલે અહીંયા તમે જુઓ આ NH2 આ રીતે લખેલો છે બંધ દ્વારા, અને તમે ભેગો કરી દો એટલે NH2 થઈ જાય. રાઈટ, એક R છે અને એક H છે. સમજાણા? તો આ રીતે કાર્બન જે છે, રાઈટ, એની સાથે 4 સંયોજકતા હોય. એમાં એક R ક્રિયાશીલ જૂથ છે, એક એમિનો સમૂહ NH2, એક છેડે કાર્બોક્સિલ સમૂહ અને એક H. એમાં બધા જ એમિનો એસિડમાં ના સ્ટ્રક્ચર સરખા જ હોય, એટલે બંધારણ સરખા, ખાલી બદલાય કયો? R વાળો ભાગ. રાઈટ મિત્રો, નોંધ્યું મગજમાં? કયો ભાગ બદલાય? ખાલી R વાળો ભાગ બદલાય છે. સમજાણું? કયો ભાગ બદલાય? ફક્ત R વાળો ભાગ જે છે એ બદલાય છે. બાકી બધાની અંદર એમિનો એસિડ સરખા જ હોય છે. ઓકે, સમજાણું? તો પ્રોટીન એ એમિનો એસિડનો હિટ્રો પોલિમર છે. નેક્સ્ટ મુદ્દો આપણને નોંધી રાખજો. હિટ્રો એટલે વિષમ પોલિમર છે. ધેટ મીન્સ કે બધા જ એમિનો એસિડ સરખા હોતા નથી. આપણે જોયું 300 જેટલા જાણીતા છે. 300 માંથી 20 જે છે, 20 આપણે યાદ રાખવાના છે નામ સાથે. રાઈટ, 20 અને બધા એમિનો એસિડ સરખા ન હોય, કે એમિનો એસિડ જોડાઈને પ્રોટીન બને છે, બટ બધા એમિનો એસિડ સરખા નથી.
તો એને હિટ્રોપોલિમર અથવા ગુજરાતી નોંધી રાખજો, એને કહેવાય છે વિષમ પોલિમર. હિટ્રોપોલિમર અથવા શું કહેવામાં આવે દોસ્તો? વિષમ પોલિમર. રાઈટ. તો એમિનો એસિડ નું સ્ટ્રક્ચર ખાસ મેં ડ્રો કર્યું એવું પણ કરી શકો અને આપ્યું એ પણ. રાઈટ. બંને ડ્રો કરી રાખવાનું. સમજાણું ને? એક એમિનો સમૂહ છે, એક કાર્બોક્સિલ સમૂહ છે, એક ક્રિયાશીલ જૂથ R છે અને એક H છે. એમિનો એસિડમાં એક જ કાર્બન પર એમિનો સમૂહ અને કાર્બોક્સિલ સમૂહ આવેલા છે, એટલે કે આલ્ફા કાર્બન કહેવાય. આલ્ફા કે જે કાર્બન ઉપર ક્રિયાશીલ સમૂહ જોડાય એને આલ્ફા કાર્બન કહેવાય. રાઈટ. અહીંયા તો એક જ કાર્બન છે, એની સાથે એમિનો સમૂહ પણ જોડાયેલો છે અને એની સાથે કાર્બોક્સિલ સમૂહ પણ જોડાયેલો છે. રાઈટ. એટલે એને આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવેલા. જે કાર્બન છે એને આલ્ફા કાર્બન કહેવાય, એની સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે એને આલ્ફા કાર્બન કહેવાય ને. આલ્ફા કાર્બન વાળો એમિનો એસિડ એટલે એને આલ્ફા એમિનો એસિડ કીધું છે. એમિનો એસિડ હાઇડ્રોજનના અણુનું શું કરે છે? વિસ્થાપન કરે છે. રાઈટ. એટલે આ હાઇડ્રોજનના અણુનું પણ એમની અંદર શું થાય છે? વિસ્થાપન. લાઈક અહીંયા H ની અહીંયા COOH માં હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે. એ હાઇડ્રોજનના અણુનું વિસ્થાપન દ્વારા અલગ અલગ પ્રકારના એમિનો એસિડ બને છે. કયા કયા એ આપણે જોઈએ. ઓકે, સમજાણું? તો ખાસ નોંધી રાખવાનું છે મગજમાં અને નોટમાં, પ્રોટીન શેના બનેલા હોય? એમિનો એસિડના. પ્રોટીન શેના બનેલા હોય? એમિનો એસિડના. પ્રોટીન શેના બનેલા હોય? એમિનો એસિડના. ઓકે, આગળ વધીએ દોસ્તો. એમિનો એસિડ. એમિનો એસિડ એ હાઇડ્રોજનના અણુનું વિસ્થાપન છે. જો રાઈટ, અહીંયા જુઓ, અહીંયા R જૂથમાં તમે જુઓ જે R હતા. રાઈટ. અહીંયા જો એમિનોનો NH2 થઈ ગયો, અહીંયા COOH, અહીંયા H. રાઈટ. એમાં અહીંયા તમે જુઓ H, ખાલી H જોડાણો છે, તો એનું નામ શું થઈ ગયું? ગ્લાયસિન. રાઈટ. ત્યાં મિથાઇલ સમૂહ આવ્યો R ની જગ્યાએ, તો શું આવ્યું? એલેનિન. રાઈટ. એમાં અહીંયા CH3 છે, CH3 માંથી એક હાઇડ્રોજન દૂર કરવું એટલે શું થઈ જાય? CH2. હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું. રાઈટ. એક હાઇડ્રોજન ઓછો થયો ત્યાં શું જોડ્યું? OH, એટલે CH2OH હાઇડ્રોક્સિલ સમૂહ જો અહીંયા આવી ગયો. જુઓ તમે, દેખાય? એટલે અહીંયા R ની જગ્યાએ CH2OH છે, તો એ શું બની ગયો? સેરિન. રાઈટ. તો આ રીતે જે છે એ એનું R જૂથ બદલાય છે, બાકી બધું કોમન છે. સમજ્યા તમે? ખાલી R જૂથ બદલાય. R ની જગ્યાએ H આવ્યો તો ગ્લાયસિન, એની જગ્યાએ CH3 મિથાઇલ સમૂહ આવ્યો તો એલેનિન, એની જગ્યાએ CH2OH સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહ, તો એ શું થઈ ગયો? સેરિન. રાઈટ. હવે એમિનો એસિડમાં એક એમિનો સમૂહ છે. એમિનો સમૂહ એટલે એમ્ફિફેટિક છે, એમ્ફોટેરિક છે, ઉભય ગુણધર્મી કીધું છે. કેમ? આ પણ નોંધવા જેવો મુદ્દો છે. એમિનો એસિડ જે છે એને ઉભય ગુણધર્મી કીધું છે. ઉભય ગુણધર્મી ધેટ મીન્સ કે એસિડિક ગુણધર્મ પણ ધરાવે અને બેઝિક ગુણધર્મ પણ ધરાવે. રાઈટ. એવો અણુ કે જે એસિડિક ગુણધર્મ પણ ધરાવે મિત્રો, અને કયો ગુણધર્મ ધરાવે? બેઝિક ગુણધર્મ પણ ધરાવે. એસિડિક અને બેઝિક બંને ગુણધર્મ ધરાવે ત્યારે એને ઉભય ગુણધર્મી કહેવાય. તો એમિનો એસિડ એ ઉભય ગુણધર્મી છે, કારણ કે એમાં એસિડિક સમૂહ છે, એક એસિડિક સમૂહ COOH. રાઈટ. અને બીજો આલ્કલાઇન સમૂહ એટલે કે બેઝિક સમૂહ એ કયો છે? એમિનો સમૂહ. ધેટ મીન્સ કે એમિનો સમૂહ એ બેઝિક છે, આલ્કલાઇન છે, એટલે કે એ બેઝિક પ્રકૃતિ ધરાવે. અને COOH કાર્બોક્સિલિક એસિડ સમૂહ, એમાં નામમાં જ એસિડ છે, કાર્બોક્સિલિક એસિડ, એ એસિડિક છે. તો એક સમૂહ જે છે એસિડિક પ્રકૃતિ ધરાવે અને એક સમૂહ છે બેઝિક પ્રકૃતિ ધરાવે. તો એસિડિક અને બેઝિક એમ બંને પ્રકૃતિ ધરાવે, એટલા માટે એને એમ્ફોટેરિક ઇંગ્લિશમાં કહીએ તો એમ્ફોટેરિક, અને ગુજરાતીમાં કહીએ તો શું કહેવાય? ઉભય ગુણધર્મી. તો એમિનો એસિડ જો ઉભય ગુણધર્મી હોય તો પ્રોટીન પણ હોવાનું જ, કારણ કે પ્રોટીન એનો બનેલો છે? એમિનો એસિડ. અને વિષમ પોલિમર છે, હિટ્રોપોલિમર. સમજાણું કે? જો તમે અહીંયા મેં અલગ અલગ 3 એમિનો એસિડ આપ્યા, એના પરથી આઈડિયા આવશે કે બધા એમિનો એસિડ એક સરખા હોતા નથી. સમજ્યા? આગળ વધીએ દોસ્તો. ત્યાર પછી જે છે કોષરસમાં મુક્ત સ્વરૂપે જે એમિનો એસિડ હોય એ એમિનો એસિડ આયનિક સ્વરૂપે હોય, એને આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ ઉપર હોય, એટલે કે ધન અને ઋણ બંને વીજભાર ધરાવે ત્યારે એને ઝ્વિટર આયન સ્વરૂપ કહેવાય. આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ એ pH નો એક પોઈન્ટ છે, ખાસ પ્રકારની એવી pH છે કે જ્યાં એમિનો એસિડ કોઈ પણ વિદ્યુત માધ્યમમાં ગતિ દર્શાવતા નથી. દાખલા તરીકે આ બાજુ છે તો ધન વીજભારિત એમિનો એસિડ છે, આ છેડે છે તો ઋણ વીજભારિત છે. રાઈટ. એટલે અહીંથી જેને હાઇડ્રોજન ગુમાવ્યો તે આને મળે છે, એટલે ધન વીજભારિત થયું. અહીંનો જે હાઇડ્રોજન હતો તે માઇનસ થયું. ઇન શોર્ટ પ્લસ માઇનસ કેવી રીતે થયું તમે ના સમજો તો ચાલશે. તો એક પ્લસ વીજભારિત છે જે ઋણ ધ્રુવ તરફ ગતિ કરે, એક માઇનસ વીજભારિત છે ધન ધ્રુવ તરફ ગતિ કરે. પણ જ્યારે એની પાસે બંને વીજભાર આવે, પ્લસ અને માઇનસ, મુક્ત સ્વરૂપમાં એ કોઈ પણ દિશામાં કોઈ પણ માધ્યમમાં ગતિ કરતો નથી, ત્યારે એને આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ ઉપર આવ્યો કહેવાય. ચોક્કસ pH ઉપર એની પર બંને વીજભાર હોય, પ્લસ અને માઇનસ, એને ઝ્વિટર આયન સ્વરૂપ કહેવામાં આવે. કયું આયન સ્વરૂપ કહેવાય દોસ્તો? ઝ્વિટર આયન સ્વરૂપ. ઓકે, તો યાદ રાખજો. આગળ વધીએ.
હવે મેં વાત કરી એમ બદલાય છે શું? ખાલી આર સમૂહ, રાઈટ? શું બદલાય છે? આર. એટલે આર સમૂહને આધારે એને અલગ અલગ કર્યા છે, રાઈટ? એ વૈજ્ઞાનિકનું નામ છે લેહ નિંજર. અહીંયા નામ નથી આપ્યું પણ નોટ ડાઉન કરી રાખજો તમારી નોટબુકમાં. કયું નામ છે દોસ્તો? લેહ નિંજરે આપેલું આ વર્ગીકરણ આર સમૂહને આધારે, રાઈટ? અધ્રુવીય આર સમૂહ હોય એટલે એના પર કોઈ વીજભાર જ ન હોય, રાઈટ? એમાં આ બધા એમિનો એસિડ છે 20 ના નામ યાદ રાખવાના. હું ચાવી આપીશ, પહેલા હું નામ બોલું છું પછી ચાવી આપીશ. ગ્લાયસિન, એલેનિન, વેલિન, લ્યુસિન, આઇસોલ્યુસિન, પ્રોલિન, મિથિયોનિન, ફિનાઇલએલેનિન અને ટ્રિપ્ટોફેન. અધ્રુવીય આર સમૂહ. પછી ધ્રુવીય પણ વીજભાર નથી, ધન કે ઋણ કોઈ પણ. એમાં છે સેરિન, થ્રિયોનિન, સિસ્ટીન, ટાયરોસિન, એસ્પર્જિન અને ગ્લુટેમાઇન. પછી વીજભાર વાળા છે ધન વીજભારિત ધ્રુવીય. એમાં લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન. અને બેઝિક એમિનો એસિડ પણ કહેવાય, રાઈટ? અને પછી ઋણ વીજભારિત અને ધ્રુવીય. પેલા ધન વીજભારિત હતા, હવે ઋણ વીજભારિત. એમાં છે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. બંને એસિડ છે એટલે એસિડિક એમિનો એસિડ, રાઈટ? ગ્લાયસિન સિવાયના બધા જ એમિનો એસિડ પ્રતિબિંબિત સમઘટકો ધરાવે. એની હવે આપણે વાત કરીએ પછી. ઓકે, તો ધ્રુવીયતાને આધારે આ 4 પ્રકાર છે. 20 એમિનો એસિડ, આ 20 જે અહીંયા આપ્યા એ નામ છે. તો પહેલું છે અધ્રુવીય આર સમૂહ વાળા. તો એને યાદ રાખવાની ચાવી હું બોલું છું, તમે નોંધી રાખજો. એ આવે ફિલ્યુ પ્રોમિટ્રી ગ્લા. ફરીથી એ આવે ફિલ્યુ ફિલ્યુ, રાઈટ? પ્રોમિટ્રી એ આવે ફિલ્યુ પ્રોમિટ્રી. પછી ગ્લા છેલ્લે, રાઈટ? હવે જો એનું ફૂલ ફોર્મ આપું. એ એટલે એલેનિન, આ આઇસોલ્યુસિન, વેલિન. એ આવે ફિલ્યુ, ફી એટલે ફિનાઇલ એલેનિન, લ્યુ એટલે લ્યુસિન, પ્રોમિટ્રી પ્રોલિન, મિથિયોનિન, ટ્રિપ્ટોફેન અને છેલ્લે ગ્લા એટલે ગ્લાયસિન. થઈ ગઈ ચાવી? એ આવે ફિલ્યુ પ્રોમિટ્રી ગ્લા. થઈ ગયું? અધ્રુવીય આર સમૂહ. આ ચાવી બનાવીને યાદ રાખવાના, કારણ કે આ બહુ જ કામમાં આવશે અત્યારે, નહીં તો 12માં. પછી ધ્રુવીય પરંતુ વીજભાર વિહીન, એટલે એમાં વીજભાર ન હોય પણ ધ્રુવતા હોય. એમાં છે એસિથ્રીટાસે ગ્લુ, રાઈટ? આયરો એસ્પર્જિન, એસિથ્રીટા. મૂળ સ્વરૂપે હું બોલું છું એસિથ્રીટા. એ ફોર એસ્પર્જિન, સી ફોર સિસ્ટીન, 3 ફોર થ્રિયોનિન, ટા ફોર ટાયરોસિન. એસિથ્રીટા. સે ફોર સેરિન અને ગ્લુ એટલે ગ્લુટેમાઇન. ફરીથી બોલું, એસિથ્રીટાસે ગ્લુ, રાઈટ? એ ફોર એસ્પર્જિન, સી ફોર સિસ્ટીન, એસી3 એટલે થ્રિયોનિન, ટાયરોસિન, સેરિન અને ગ્લુટેમાઇન. હવે ધન વીજભાર ધરાવતા, ધ્રુવીય પણ ધન વીજભાર ધરાવતા, રાઈટ? તો એમાં કયા છે? આ ઈલા, આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. બહુ સિમ્પલ છે. પછી શરૂઆતના બે જે છે એની જ ચાવી થોડીક અટપટી છે નામ, પછી તો એકદમ ઈઝી છે, રાઈટ? આ હીલા, આ ફોર આર્જિનિન, ઈ ફોર હિસ્ટિડિન અને લા ફોર લાઇસિન. આ બેઝિક એમિનો એસિડ છે આ હીલા, રાઈટ? અને પછી એસિડિક પણ એકદમ ઈઝી છે. ઋણ વીજભારિત ધ્રુવીય આર સમૂહ વાળા. હવે પેલા ધન વીજભારિત હતા, તો આ ઋણ વીજભારિત. ઋણ વીજભારિતમાં છે એગ્લો, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. કયા છે દોસ્તો? એગ્લો એટલે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. એ કેવા છે? એસિડિક, રાઈટ? હવે એમિનો એસિડ છે એની મિરર ઇમેજ આવે. દાખલા તરીકે મારો હાથ જુઓ, એમાં અત્યારે અંગૂઠો આ બાજુ છે, હું આમ કરું તો અંગૂઠાની દિશા બદલાઈ ગઈ, રાઈટ? એટલે મિરર ઇમેજ હોય, જેને પ્રતિબિંબીય સમઘટકો કહેવાય. એમાં ગ્લાયસિન એ સૌથી સરળ એમિનો એસિડ છે, એનું કોઈ પ્રતિબિંબીય સ્વરૂપ નથી. બાકી ડી એટલે ડેક્સ્ટ્રો. અને જો અંગૂઠાની દિશા બદલાય એમ ક્રિયાશીલ સમૂહની દિશા બદલાય. જો એચ એમિનો સમૂહ, રાઈટ? ડી અને એલ સમૂહ છે. એમાં સુકોષ કેન્દ્રીયમાં એલ લીવો રોટેટરી એમિનો એસિડ હોય અને આદિ કોષ કેન્દ્રીયમાં એન્ટીબોડીઝમાં ડી એમિનો એસિડ હોય. સમજ્યા મિત્રો? એટલે બે સ્વરૂપ છે, ડી અને એલ. બાજુઓ ઉલટાય, અંગૂઠો જો આ બાજુ ત્યાં બાજુ. તો એને આધારે ડી ફોર ડેક્સ્ટ્રો, જે સુકોષ આદિ કોષ કેન્દ્રીયમાં હોય બેક્ટેરિયાની અંદર અને એન્ટીબોડીઝમાં હોય, અને એલ એટલે લીવો રોટેટરી, જે સુકોષ કેન્દ્રીય સજીવમાં, વનસ્પતિ, પ્રાણી, મનુષ્યની અંદર.
આગળ વધીએ મિત્રો. હવે જો આ વસ્તુ તમને એનસીઆરટી માં નથી આપી, ડિટેલમાં આપું છું કારણ કે આ બધું જ કામનું છે. નોટ ડાઉન કરતા રહેજો, રાઈટ, નીટ માટે. આગળ વધીએ દોસ્તો. નીટની અંદર ઘણું બધું આમાંથી પૂછાઈ ગયું છે એટલે ખાસ નોંધવાનું છે, ભૂલતા નહીં. ત્યાર પછી એમિનો એસિડ પર આવેલ ખાસ પ્રોટીન ગ્લાયસિન એ સૌથી સરળ એમિનો એસિડ છે. આ નોંધતા રહેજો, બધા જ આઈએમપી મુદ્દાઓ છે એના પરથી પૂછાઈ ગયા છે સવાલો અને તમને મળશે. ટ્રિપ્ટોફેન એ સૌથી જટિલ એમિનો એસિડ છે. સૌથી સરળ કયું? ગ્લાયસિન. સૌથી જટિલ કયું? ટ્રિપ્ટોફેન. સિસ્ટીન, સિસ્ટાઇન અને મિથિયોનિન એ સલ્ફર યુક્ત એમિનો એસિડના નામ આપો એવું પૂછાય છે. તો સિસ્ટીન, સિસ્ટાઇન અને મિથિયોનિન. પછી એરોમેટિક એમિનો એસિડના નામ આપો. એરોમેટિક કયા? કે જેમાં બેન્ઝીન રિંગ આવેલી હોય, બેન્ઝીન વાળું બંધારણ હોય. તો એમાં છે ફિનાઇલએલેનિન, ટાયરોસિન અને ટ્રિપ્ટોફેન, રાઈટ. આલ્કોહોલિક એમિનો એસિડ કયા? કે જેમાં OH સમૂહ આલ્કોહોલ આવેલો હોય, સેરિન અને થ્રીઓનિન, રાઈટ. પછી હિસ્ટિડિન, પ્રોલિન અને હાઇડ્રોક્સીપ્રોલિન એ હિટ્રોસાયક્લિક એટલે વિષમ ચક્રીય એમિનો એસિડમાં આવશે. હિટ્રોસાયક્લિક એટલે કેટલાક એક્સ્ટ્રા નામ છે ને કેટલાક એનસીઆરટીમાં છે, બધા યાદ રાખજો. પછીનો ખાસ મુદ્દો ડાર્ક કલર, બધા જ એમિનો એસિડ લીવો રોટેટરી છે. જ્યાં ગ્લાયસિન એ નોન લિનિયર, ગ્લાયસિનની આપણે અપવાદરૂપ વાત કરેલી, બધા જ લીવો રોટેટરી છે. એલ એમિનો એસિડ છે પણ ગ્લાયસિનમાં કોઈ સ્વરૂપ નથી, રાઈટ. એમિનો એસિડ જે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ ભજવે તેને પ્રોટીન એમિનો એસિડ કહેવાય, પણ કેટલાક એમિનો એસિડ જે છે પ્રોટીન બનવામાં ભાગ નથી લેતા એને નોન પ્રોટીન એમિનો એસિડ કહેવાય. એટલે હમણાં વાત કરીએ એમ પ્રોટીન શેના બનેલા હોય મિત્રો? એમિનો એસિડમાં, રાઈટ. તો જે એમિનો એસિડ પ્રોટીન બનવામાં ભાગ લે એને પ્રોટીન એમિનો એસિડ કહેવાય, પણ જે એમિનો એસિડ પ્રોટીન બનવામાં ભાગ લેતા નથી એને નોન પ્રોટીન એમિનો એસિડ કહેવાય. એમાં છે ગાબા, ગામા બ્યુટેરિક એસિડ, ઓર્નિથિન અને સિટ્રુલિન. આ કેવા કહેવાય? નોન પ્રોટીન એમિનો એસિડ, જે પ્રોટીન બનવામાં ભાગ લેતા નથી. ઓકે, યાદ રાખજો, આગળ કામ આવશે. ત્યાર પછી જે કુલ 20 એમિનો એસિડ છે એને અલગ કરીએ. કુલ 20 એમિનો એસિડ જે છે એમાંથી 10 એમિનો એસિડ નું સંશ્લેષણ પ્રાણી શરીરમાં થતું નથી, એટલે આપણે એને ખોરાકમાંથી લેવા પડે. ખોરાકમાંથી લેવા પડે તો એને આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે, રાઈટ. એટલે આવશ્યક અને બિન આવશ્યક એમ બે એમિનો એસિડ અલગ કર્યા છે, રાઈટ. એવા એમિનો એસિડ કે જેને આપણે ખોરાક સ્વરૂપે લેવા પડે તો એને આવશ્યક એમિનો એસિડ કહેવાય, અને જે શરીરમાં બને જેને બહારથી લેવાની જરૂર નથી એને શું કહેવામાં આવે? બિન આવશ્યક, રાઈટ. બંને મેં અહીંયા શોર્ટ આઉટ કર્યા છે, જુઓ તો સ્લાઇડમાં. ઓકે, તો કયા કયા નામ છે યાદ રાખજો. અહીંયા એમસીક્યુઝ માટે પૂછાઈ ગયા છે એટલા માટે થ્રીઓનિન, વેલિન, લ્યુસિન, આઇસોલ્યુસિન, મિથિયોનિન, ફિનાઇલએલેનિન, ટ્રિપ્ટોફેન, આર્જિનિન, હિસ્ટિડિન, રાઈટ. અને એમાં આર્જિનિન અને હિસ્ટિડિન અર્ધ આવશ્યક, થોડા ઘણા બને ને થોડા ઘણા બહારથી લેવા. 10 એવા છે કે જે આવશ્યક છે, ધેટ મીન્સ કે બોડીમાં બનતા નથી, આપણે જે કંઈ ખાઈએ એમાંથી મળે. અને 10 એમિનો એસિડ એવા છે કે જે પ્રાણી શરીરમાં બને છે, બિન આવશ્યક. ઉદાહરણ તરીકે ગ્લાયસિન, એલેનિન, સેરિન, સિસ્ટીન, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ, એસ્પાર્જિન, ગ્લુટેમાઇન, ટાયરોસિન અને પ્રોલિન. મિત્રો નામથી નહીં ગભરાતા, ચાવી આપી છે, 2-4 વાર પ્રેક્ટિસ કરજો એટલે યાદ રહી જશે. 4 વાર પ્રેક્ટિસ કરવાની છે તમારે. ઓકે, તો આ રીતે આવશ્યક અને બિન આવશ્યક શરીરની રિક્વાયરમેન્ટને આધારે અલગ કર્યા, રાઈટ. હવે આ એમિનો એસિડ જોડાઈને શું બને છે, પ્રોટીન કેવી રીતે બને એ નેક્સ્ટ ટાઈમ જોઈશું આપણે. આગળ વધીએ. તો ધેટ્સ ઓલ ફોર ટુડે મિત્રો. તો એમિનો એસિડ વિશે જોયું, બેઝિક. પ્રોટીન શેના બનેલો? એમિનો એસિડમાં. એમિનો એસિડ કયા કયા હોય? એસિડિક કયા, બેઝિક કયા, સૌથી સરળ કયું, સૌથી જટિલ કયું, એરોમેટિક કયું, રાઈટ. એનું વર્ગીકરણ આપણે અલગ કર્યું લેનિન્જર પદ્ધતિથી, ધ્રુવીયતાને આધારે, આર સમૂહને આધારે. એના નામ ચાવી સાથે વારંવાર પ્રેક્ટિસ કરીને યાદ રાખજો તો અને તો જ તમને ઈઝી પડશે, રાઈટ. ઘણું બધું એક્સ્ટ્રા ડિટેલમાં ચલાવ્યું છે કારણ કે નીટ માટે ખૂબ જ મહત્વનું છે. ઓકે, તો સારી રીતે તૈયાર કરી રાખજો. ખાસ તમને કહેવાનું, નવા વિડીયો લેક્ચરમાં આપણે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. હા, અહીંયા ખાલી સવાલો 2 જ આપ્યા છે, બટ તૈયારી તમારે બધી જ કરવાની. ઓકે, અને નોટમાં નોટ ડાઉન કરતા રહેજો કારણ કે એનસીઆરટીમાં મળશે નહીં. ઓકે, તો મળીએ પછી નવા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. Every living organism is composed of chemicals which can be either elements or compounds. The elemental composition of living tissues can be determined by following a technique known as elemental analysis. Interestingly, we obtain similar elements while doing an elemental analysis of different living and non-living things. For example, we find that elements such as carbon, hydrogen, oxygen are common to the Earth's crust as well as living tissue. However,
The composition of these elements is much higher in a living organism compared to the Earth's crust, as shown in this table. To ascertain the chemical composition of organic compounds in a living organism, we perform chemical analysis. For example, to find the chemical composition of a living tissue, such as a vegetable, we first grind it in trichloroacetic acid. As a result, we obtain a thick slurry. Now we strain this slurry through a cheesecloth to obtain two fractions. One fraction is the filtrate or the acid-soluble pool, and the other fraction is the retentate or acid-insoluble fraction. The acid-soluble pool contains organic compounds. Once a compound has been extracted, the next stage is to separate one compound from the others using separation techniques such as chromatography and centrifugation. Thereafter, various analytical techniques are used to identify the molecular formula and the structure of the compound. All the carbon compounds we derive from living tissues are called biomolecules. For example, carbohydrates, lipids, amino acids, water, and nucleic acid. Biomolecules such as amino acids and sugars are also known as metabolites because they are intermediates and products of metabolism. They are classified as primary and secondary metabolites. Compounds such as hydrogen, carbon, oxygen, nitrogen, sulfur, and sodium, which are involved in normal growth, development, and reproduction, are called primary metabolites. They are found in animal tissues. On the other hand, compounds such as alkaloids, flavonoids, rubber, essential oils, antibiotics, colored pigments, scents, gums, and spices are known as secondary metabolites. They are found in plant, fungal, and microbial cells and perform an important ecological function. Some of them play a helpful role as antibiotics and pigments. Living beings are also composed of inorganic compounds such as sodium chloride and calcium carbonate. To analyze the constituents of inorganic compounds, we carry out the following process. We take a small amount of living tissue, such as a leaf, and weigh it. This weight is known as wet weight. Then we dry this leaf to allow the water to evaporate to get its dry weight. Now, when we burn the leaf, the carbon compounds get oxidized and the leaf releases carbon dioxide and water vapor. The remaining ash contains inorganic elements such as calcium, magnesium, and potassium. Therefore, analysis of compounds helps us identify organic and inorganic constituents in a living tissue. It also helps identify functional groups such as aldehydes, ketones, and aromatic compounds. In biology, however, functional groups are present as amino acids, fatty acids, and nucleotide bases, together known as biomolecules. Amino acids are the building blocks of all proteins. The amino group and carboxylic group are present on the same alpha carbon atom of the amino acid.
Hence, they are also known as alpha amino acids. Amino acids are substituted methanes. There are 4 substituent groups occupying the 4 valency positions. These groups are hydrogen, the carboxyl group, amino group, and a variable group also known as the R group. Based on the nature of the R group, there are many amino acids. However, there are 20 standard amino acids in proteins. For example, glycine, in which the R group is hydrogen, alanine, where the R group is a methyl group, and serine, where the R group is a hydroxymethyl group. The chemical and physical properties of amino acids are essentially of the amino, carboxyl, and the R functional groups. As amino acids contain both the amino group and carboxyl group, they can be acidic, such as glutamic acid, basic, as in the case of lysine, and neutral, like valine. Similarly, there are aromatic amino acids such as tyrosine, phenylalanine, and tryptophan. A unique property of amino acids is the ionizable nature of the NH2 and COOH groups. Amino acids behave as both bases and acids. In solutions at a particular pH, ions with both positive and negative charges are equal. This form is known as the zwitterionic form.